તો અખાત ખોરાક બાદ હવે આખા ગરમ મસાલા પણ ડુપ્લિકેટ બની રહ્યા છે। ખેડામાં અખાત કાળા મરી બનાવતું ગોડાઉન ઝડપાયું છે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ખેતરના ગોડાઉનમાં ચાલતું કૌભાંડ ઝડપી પાડ્યું છે। દબાણ ફળિયા વિસ્તારમાંથી અખાત કાળા મરી પકડાયા છે, જ્યારે કે લાયસન્સ વગર રજની પટેલ નામનો વ્યક્તિ આ ગોડાઉન છે તે ચલાવતો હતો। કાળા મરીમાં ગુંદર, છાશ પાવડર અને ઓઇલથી પ્રોસેસ છે તે કરવામાં આવતી હતી। 26 કિલો અખાત જથ્થા સાથે 9 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આરોગ્ય વિભાગે સેમ્પલ લઈને તપાસ માટે મોકલી આપ્યા છે। રાજ્યમાં હવે દિવાળી સહિતના જે તહેવારો છે તેની સિઝન ખીલી ઉઠી છે, પરંતુ જો તમે ખેડા જિલ્લામાંથી આવનારો કોઈ પણ ખાદ્ય સામગ્રી ખાતા હોય તો ચેતી જજો, કારણ કે ખેડા જિલ્લામાં ડુપ્લિકેટ હળદર, મરચું, મસાલા પછી ઈનો પકડાયો હતો, જે ડુપ્લિકેટ ખેડામાં જ બનતો હતો ને ત્યારબાદ કહી શકાય કે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર જે સિરપ કાંડ છે તેવી બોગસ સિરપ પણ અહીં બની હતી ને કેટલાકનો જીવ પણ લીધો હતો। ત્યારે વધુ એક વખત ડુપ્લિકેટ સામાન બનાવવાનું જે ગોડાઉન છે તે પકડાયું છે। ખાસ કરીને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે જે આ દબાણ ખાતે જે અવાવરૂ વિસ્તાર છે, ખાસ કરીને જે ખેતરો વિસ્તાર આવેલો છે તેના 434 સર્વે નંબરની અંદર આ જે ગોડાઉન છે તે માત્ર પતરાનું ગોડાઉન ભાડે રાખવામાં આવ્યું હતું। જય અંબે સ્પાઇસીસ નામની જે ફેક્ટરી છે તે અહીં ઉભી કરી દેવામાં આવી હતી ને તેમાં મરી બનાવવાનું જે પ્રોસેસ યુનિટ ઉભું કરવામાં આવ્યું હતું, પરંતુ આ જે મરિયા છે તે ક્યાંક ને ક્યાંક હલકી ગુણવત્તાના લાવવામાં આવતા હતા અને ત્યારબાદ તેને અહીં આગળ પ્રોસેસ માટે એટલે કે જે ગુંદર છે તે ગુંદર અને સ્ટાર્ચ પાવડરનો ઉપયોગ કરી ઓઇલ સાથે તેને ભેળવી આ જે મરી છે તેને દેખાવદાર બનાવી અને જે એનું વજન છે તે વધારવાની તજવીજ અહીં હાથ ધરવામાં આવી। સમગ્ર મામલે ખેડા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે એસઓજીને સાથે રાખીને અહીંયા રેડ કરી હતી અને કહી શકાય કે 26 કિલો જેટલો આ જે મરી પાવડર અને અન્ય જે ચીજ વસ્તુ છે ને તેનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો। તો કુલ 9 લાખ રૂપિયાનો જે જથ્થો છે તે અહીંયા આગળ જપ્ત કરવામાં આવ્યો છે। ગોડાઉન ભાડે રાખનારા જે ઈસમ છે તે રજની પટેલ પોતે નડિયાદમાં જે વ્યવસાયિક તરીકે પોતાની દુકાન પણ ધરાવે છે અને મસાલા સહિતની જે સામગ્રી છે તે અન્ય ફેક્ટરીઓને પણ પૂરી પાડતા હોવાનું સામે આવ્યું છે। ત્યારે હવે જોવું રહ્યું કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા જે સેમ્પલ લેવામાં આવ્યા છે તેના જે સર્વેના રિપોર્ટ આવ્યા બાદ જ જે આગળની છે કાર્યવાહી થશે, પરંતુ અત્યારે તો પોલીસે પણ આ મામલે તપાસ હાથ ધરી છે। સંદીપ રાજપૂત સાથે વીટીવી ન્યૂઝ દબાણ।